ફાર્મા લુક્સ વેરી મચ પોઝિટિવ. આપણે ડિસ્કસ કર્યું હતું આગળ પણ કે 1200ના લેવલ જ્યાં સુધી બ્રેક નથી થતા ઓરો ફાર્મામાં, ત્યાં સુધી ચાન્સીસ આર વેરી બ્રાઇટ કે ઓરો ફાર્મા એક આપણને સારી તેજી દેખાડે. એક કપ એન્ડ હેન્ડલ યા તો એક કોમ્પ્લેક્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ડેલી ચાર્ટ ઉપર દેખાય છે. મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ ઝોનની અંદર છે. સો ઓરો ફાર્મા 1245ની આજુબાજુનું ક્લોઝિંગ છે. લોંગ કરીને જવાનું રહેશે. 1220ના સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરીએ. જો 1220ના લેવલ હવે બ્રેક નથી થતા તો ઉપરના 1300 પ્લસના ટાર્ગેટ આપણે એકાદ વીકની અંદર જોવા મળી શકે એમ છે. સો ઓરો ફાર્મા લુક્સ પોઝિટિવ. નેક્સ્ટ કોફોર્જ. લાસ્ટ વીકમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે માર્કેટમાં આટલી હાઈ વોલેટિલિટી આવવા છતાં પણ આપણે એક સ્ટોપ લોસ આપ્યો હતો 1140નો. આપણે જોયું કે ગઈકાલે આટલી મોટી વોલેટિલિટી હતી તો પણ કશે ને કશે માર્કેટમાં એક પેનિક લો જોવા મળ્યો હતો 1140 નીચે, પરંતુ માર્કેટ ક્યારેય સસ્ટેન નહોતું થયું 1140 નીચે. સો હજી પણ અમને એવું લાગે છે કે કોફોર્જ લુક્સ પોઝિટિવ. 1165ની આજુબાજુનું ક્લોઝિંગ છે. લોંગ કરીને જવાનું રહેશે. અહીંયા પણ 1220 પ્લસના ટાર્ગેટ અમને એવું લાગે છે એકાદ વીકમાં આવી શકે છે. અને 1140 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો. તો 1140ના સ્ટોપ લોસથી કોફોર્જ બાય, 1220ના સ્ટોપ લોસથી ઓરો ફાર્મા બાય.